નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ હાલ પૂરની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। નવસારીની વાત કરીએ તો અહીં તો જળ પ્રલયના દ્રશ્યો રીતસરના જોવા મળી રહ્યા છે। નવસારીના અનેક વિસ્તારો એવા છે કે જે પાણીમાં ડૂબી ગયા છે। સ્થિતિ ખૂબ જ વિનાશક ઊભી થઈ છે। નવસારી, તાપી અને ભરૂચ ત્રણેય દ્રશ્યો આપ જોઈ શકો છો। સૌથી વધુ નુકસાન અહીં થયું છે। જોકે સૌથી મોટી આફત નવસારીમાં ત્રાટકી છે। નવસારીમાં પૂર્ણા નદીએ હાહાકાર મચાવ્યો છે। ત્યારે આપને બતાવીશું દક્ષિણ ગુજરાતમાં કેવી રીતે મેઘરાજાએ સર્જી છે મુશ્કેલી। જુઓ ભરપૂર વિનાશ। દક્ષિણ ગુજરાતમાં અનેક નદીઓ હાલ હાહાકાર મચાવી રહી છે। પૂર્ણાનો પ્રકોપ નવસારીમાં જોવા મળી રહ્યો છે। તાપીમાં પણ તાંડવની સ્થિતિ ઊભી થઈ છે। અંબિકા પણ આફત સર્જી રહી છે। વાલ્મીકી પણ વિનાશ વેરી રહી છે। તમામ નદીઓમાં હાલ ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ છે। નદીઓના પાણી આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયા છે, જેને કારણે મોટી આફત સર્જાઈ છે। અને પૂર્ણા અને અંબિકા નદી તો ભયજનક સ્તરને પણ વટાવી ચૂકી છે। હવે જ્યાં સુધી નદીનું જળસ્તર ઓછું નહીં થાય ત્યાં સુધી રાહત મળવાની કોઈ જ શક્યતા દૂર દૂર સુધી નથી દેખાઈ રહી। આ ત્રણ દ્રશ્યો આપ જોશો તો આપને અંદાજ આવી જશે કે નદીઓ કેટલી હદે પ્રકોપ ફેલાવી રહી છે। અને ન માત્ર એકાદ વિસ્તાર, દક્ષિણના તમામ ઝોનની આ જ સ્થિતિ છે। મુખ્યત્વે નવસારી, ભરૂચ અને તાપી આ ત્રણ જગ્યાએ રીતસરનો હાહાકાર સર્જાયો છે। મેઘ તાંડવની સૌથી વધુ અસર અલગ અલગ જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો ત્રણ જિલ્લા દક્ષિણના છે કે જ્યાં આજના દિવસે મેઘરાજાએ પોતે રીતસરનું તાંડવ મચાવ્યું હોય તેવું લાગી રહ્યું છે। અને આ ત્રણ જિલ્લાઓ જે છે તે છે તાપી, ભરૂચ અને નવસારી। ત્રણ દક્ષિણના જિલ્લાઓ અને ઉપરવાસમાંથી જે વરસાદ પડ્યો અને સાથે જ નદીઓ જે ગાંડીતૂર બની તેના પ્રકોપે ભરૂચ, તાપી અને નવસારી એવું કહી શકાય કે રીતસરના ડૂબી ગયા છે। કોઈ જ પ્રકારની અતિશયોક્તિ નથી। જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા, જેટલી હેરાનગતિ દિવસ દરમિયાન લોકોને થઈ છે, અમે સતત આપને દ્રશ્યો બતાવ્યા। દિવસ દરમિયાન જે પરેશાની લોકોએ વેઠી, આ ત્રણ જિલ્લાના લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે અને હવે તંત્રને અપીલ કરી રહ્યા છે કે ગમે તે ભોગે તેમને સુવિધાઓ આપવામાં આવે। તેમને તમામ નીચાણવાળા વિસ્તારોમાંથી હજારો લોકોનું રેસ્ક્યુ કરાયું છે, પરંતુ જે જગ્યાએ રખાયા છે ત્યાં પણ તેમને સુવિધા બે ટાઈમ જમવાની પણ મળે। આ સ્થિતિ અત્યારે ત્રણ જિલ્લાના લોકોની સર્જાઈ ચૂકી છે અને એટલે અમે જે શરૂઆતમાં આપને બતાવ્યું કે 5000 કરતાં વધુ લોકોનું આજે દિવસ દરમિયાન રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ન માત્ર સરકારી તંત્ર પરંતુ સેવાભાવી સંસ્થાઓ પણ જોતરાયેલી હતી કે ગમે તે ભોગે તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે। આખરે પૂર્ણા નદીએ કેવો કહેર મચાવ્યો છે તે આપને બિગ વોલ પર બતાવીશું, કારણ કે સૌથી ભયાવહ પૂર્ણા નદીનો કહેર રહ્યો હતો। આપ જુઓ દશેરા ટેકરી, જલાલપુર, નવસારી રેલ રાહત કોલોની, બાલાપીર દરગાહ, મારુતિનગર, વિજલપોર આ પૂર્ણાનો કહેર છે। આ તમામ વિસ્તારો કે જે અમે હાઇલાઇટ કરી રહ્યા છે એ વિસ્તારોમાં પૂર્ણા નદીએ રીતસરનો પ્રકોપ મચાવ્યો છે। અને શરૂઆત જ્યારે દશેરા ટેકરીથી થઈ, સવારે જ્યારે દ્રશ્યો સામે આવ્યા એ ભયાવહ હતા। ત્યારબાદ જલાલપુરમાં પણ પાણી ઘૂસી ગયા છે। નવસારીની સ્થિતિ તો સૌથી વધારે દયનીય છે, જે અમે આપને સતત બતાવી રહ્યા છે। લોકો પરેશાન થઈ ગયા છે। રેલ રાહત કોલોનીમાં પણ એ જ સ્થિતિ છે। એ સિવાય બાલાપીર દરગાહ હોય કે પછી મારુતિનગરના વિસ્તારો હોય અને વિજલપુર, આ તમામ જોશો તો કાંઠા વિસ્તારને અસર કરતા તમામ વિસ્તારો છે અને ત્યાં પાણી ઘૂસી જતા લોકો પરેશાન થઈ ગયા અને તંત્ર પણ અચાનક એલર્ટ થઈ ગયું, કારણ કે આ સ્થિતિ પૂર્ણા નદીએ સર્જી છે। જે પાણીનો પ્રવાહ સતત ધસમસતો છે, રોડ રસ્તા પર એવું લાગે કે જાણે નદી ખરેખર રસ્તાઓ પર વહી રહી હોય। આ નદી સિવાયની પણ નદી રોડ રસ્તાઓ પર હોય તેવો ઘાટ આજે દિવસ દરમિયાન